આખા બેબી શાવરમાં શું શું એક્ટિવિટી કરીએ ને ચાલો જોઈએ. ચિરાગ દુધાર થોડો ગુસ્સો. આ લોકોને આમ છોકરા નહીં જોવા હોય, હમણાં જોઈએ છે ગેમમાં એટલે લેવા દોડે છે. આમનું વધારે નજીક છે. અને પાછળ આપણે રિવીલ કરવાના છીએ બોય છે કે ગર્લ છે. વુમન્સ ડે છે તો કંઈક હાર બ્લાર લઈ લઈએ, કોઈને ખુશ કરી દઈએ. ઓલરાઈટ એવરીબડી, એકદમ તૈયાર થઈ ગયા છીએ. આપણે ગાડીમાં નીકળી ગયા છીએ. સાદા કપડાં પહેર્યા છે. બેબી શાવરમાં જાઉં છું એન્કરિંગ માટે, બિકોઝ 1-2 કલાકનો રસ્તો છે અને એમાં કળચલી વળચલી પડી જાય એના કરતાં બેટર છે કે આપણે સાદા કપડાં પહેરીને જઈએ, રાઈટ. અને આજે તો સ્કેમ થઈ ગયો છે મારી સાથે. મને લાગે છે મારી ઊંઘ કેમ ઓછી થઈ છે, કારણ કે આજે ડે લાઇટ સેવિંગ્સ એન્ડ થયું છે. એટલે કે રાતના 2 વાગે ને જ્યારે, ત્યારે ઓટોમેટિક 3 વાગી જાય 2ની જગ્યાએ. આ ખબર નહીં કેનેડામાં શું ચાલે છે, શું નખરાઓ છે, પણ 2ની જગ્યાએ ડાયરેક્ટ 3 વાગી જાય છે. કોફી ઓકે, યસ શ્યોર. મીડિયમ કોફી, 2 કલાકનો સહારો તો જોઈશે જ. હવે ઘરે વાત કરતા કરતા મ્યુઝિક સાંભળતા લેટ્સ ગો ટુ લંડન. ફાઇનલી 2 કલાક પછી પહોંચી ગયા છીએ લંડનમાં અને હવે ક્વિક ચેન્જ કરી લઈએ. રેડી છીએ. વુમેન્સ ડે છે તો પિંક પહેર્યું છે. ગર્લ્સ ગેંગમાંથી શું આજે બોય છે ગર્લ છે, છેલ્લે જેન્ડર રિવીલમાં ખબર પડશે. પણ આખા બેબી શાવરમાં શું શું એક્ટિવિટી કરીએ ને ચાલો જોઈએ. ચાલુ છે અને અહીંયા બેબી શાવરની પ્રિપેરેશન. અહીંયા બધા વોટ કરશે આવીને કે બોય છે ગર્લ છે, સ્ટીકર લગાવશે. Good morning everybody and let's welcome your host Chirag Dudar. I think we are ready to start the event. બહુ બધી ગેમ્સ છે, ડાન્સ છે, બહુ જ બધું છે. અહીંની બેબીમાં આવે His કાઇન્ડનેસ. વાહ, હા. અને કઈ ક્વોલિટી છે જે ના આવે? ખોટું નહીં. નેલ બાઇટિંગ એ તો આવશે, થોડાક વર્ષો આવશે. ભૌમિકભાઈ, એવી કઈ ક્વોલિટી છે ભાભીની જે આવે? હેલ્પિંગ એવરીવન. અને જે ના આવે? થોડો ગુસ્સો. હા, ડિપ્લોમેટિક આન્સર કે થોડોક ગુસ્સો. 10 જે બાર મૂકીને આવ્યા હતા, આ લોકોને આમ છોકરા નહીં જોવા હોય, હમણાં જોઈએ છે ગેમમાં એટલે લેવા દોડે છે. સ્વાર્થી મમ્મી પાપા છે. તમે કરો ઝઘડા. 5 ને કાર્ડ છે, 20 છે. વેરી ગુડ. વાહ, આમાં સાચું ખબર પડે કોણ ભાઈબંધ છે કોણ નથી. જીતવા હા ચલો 15. મને લાગ્યું 20 છે, તો મારી પણ ભૂલ થાય. સોરી, મારી લો. એક કામ કરો, 50 રૂપિયા કટ ઓવર એક્ટિંગ કે વચ્ચે તમે આઉટ થયા, હું આઉટ થઈ ગયો. કઈ નહીં, સોરી. ચાલો વન મોર ટાઈમ. ઝઘડો થવાનો છે પૂરેપૂરો. વાહ, આમાં ભાઈ કેપ્ટન આ ગૌતમ ગંભીર છે. એ અહીંથી બહાર કાઢે, બધી જાય તો પાછા અંદર લાવે. ચીટર છે. વાહ, અને પાછળ થઈ ગયું. હા, કરવાનું. રિયાનું પેટ હમણાં કેટલી સાઈઝ હશે આશરે? એ આપણે છેલ્લે એનું માપીશું. જેનું સૌથી નજીક હશે એ વિનર. કેટલું લાગે તમને પેટ? આટલું? ઓકે, મારી સાઈઝ જેટલું હશે.
જલ્દી છે ચલો પકડી લો તમારું વાંધો નહીં. તમારું સૌથી નજીક છે હમણાં તો. તમારું આમનું વધારે નજીક છે. વાહ એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. આપણે રિવીલ કરવાના છીએ બોય છે કે ગર્લ છે. ઓકે મેક સમ નોઇઝ ફોર ગર્લ એન્ડ બોય ગેંગ. બંને બાજુ ઇક્વલ લોકો જ છે એવું મને લાગે છે. યુ ગાઈઝ રેડી? 5 4 3 2 1 and it's a boy or girl and it's a તો સ્કેમ કરી દીધો યાર. બોય ગર્લ કશું નીકળ્યું નહીં. આમાંથી શું નીકળશે? બલૂન? Something. ઓકે I think now it's the final one. Ready? ચાલો તમે બંને રેડી છો આ વખતે? કઈ રીતે કરશો ખબર છે ને? ઓકે ચાલો. વી નો તમારી એનર્જી ઓછી નહીં થઈ ને? વન ટાઈમ પ્લીઝ મેક સમ નોઇઝ ફોર ગર્લ ગેંગ એન્ડ ધ બોય. લો કાઉન્ટ ડાઉન પહેલા જ. કઈ વાંધો નહીં. આ તો યાર સેકન્ડ ફેક. ટીમ બોયઝ વિનર પ્લીઝ તમારા માટે મેક સમ નોઇઝ. ફાઇનલી 2 વાગ્યા છે એટલે ઓલમોસ્ટ 4-5 કલાક થયા. બેબી શાવર આખું પતી ગયું છે આપણું. એન્કરિંગ તમે જોઈ શકો છો બધા ધીરે ધીરે જમવા બેસી ગયા છે ને આપણા હાથમાં આપણે જેના માટે આવ્યા હતા કવર આવી ગયું છે. ये बड़ी अच्छी बात कही आप. શાંતિથી ખુશી ખુશી ઘરે જવાશે. કેટલા છે ગણી લઉં પહેલાં. પેટ પૂજા કરી લઈએ. કાઢી લો સ્પીકર કાઢી લો તમારું. હવે બટન ખોલીને સ્પીકર કાઢે છે. લાઈ ધ્યાન દો. ડ્યુટી પતી ગઈ છે બેબી શાવર હોસ્ટિંગની. હવે ચેન્જ કરી લઈએ અને ઘરે નીકળીએ. ચેન્જ કરી લીધું છે. આપણી ગાડી ચાર્જિંગમાં છે. ખાસું ચાર્જિંગ થઈ ગયું હોય તો સારું. અનલોક કરીએ પહેલાં. તો ફ્રીમાં થયું હશે એવું લાગે છે. કોના રેડી છે? હા વેધર એક નંબર છે. તડકો આવ્યો છે. હવે આઈ થિંક એસીની જરૂર પડશે. 186 કિલોમીટરની રેન્જ છે અને આપણે 184 કિલોમીટર જવાનું છે. જોઈએ વચ્ચે કશે ચાર્જિંગ કરવું પડે. બાકી તો જય સિયારામ. બહુ જ મજા આવવાની છે થોડા જ મહિનામાં સમરમાં. ખતરનાક ઊંઘ આવે છે. હજી અડધો કલાકનો રસ્તો બાકી છે તો વિચાર્યું કે થોડોક બ્રેક લઈ લઈએ અને મેટ્રો નજીક હતું તો વુમન્સ ડે છે તો કંઈક ફ્લાર લઈ લઈએ. કોઈને ખુશ કરી દઈએ. ઊંઘ ગજબ આવે છે. સૌથી વધારે સારા તો રોઝીસ છે. ઓ માય ગોડ. બુકે લઈ લીધું છે ને હવે આપણે કંઈક રેડબુલ જેવું પીવું પડશે. બાકી બહુ ઊંઘ આવશે અહીંયા. 0 સુગર યા 0. બેબી શાવર બહુ જ મસ્ત રહ્યું આજનું. બહુ જ મજા આવી. એવો ટાર્ગેટ હોય છે હંમેશા કે દરેક લોકો નાના છોકરાથી લઈને મોટા સુધી બધા ઇન્વોલ્વ થાય. ટાઈમ થોડોક ઓછો હતો અહીંયા આપણે મતલબ વિધિ થોડીક લાંબી હતી એટલે બટ યા ઇટ વોઝ ટ્રુલી ફન. અને હવે
પાછા જઈએ છીએ આ મસ્ત મસ્ત રસ્તામાં. એટલે સ્ટીલ 1.5 hour ટુ ગો. સો 4:30 વાગે ઘરે પહોંચીશ, ડિનર કરીશ, એક રીલ શૂટ કરવાની છે એ કરીશ. એના પછી 10-11 વાગે ફરી નીકળવાનું છે અને જવાનું છે રોડ ટ્રીપ ક્યુબેક. જ્યાં તો આવશે પણ બહુ જ ટાયરિંગ થવાનું છે, કારણ કે ક્યુબેક બહુ જ તમને લાગે પણ 7 to 8 hours જાય, વચ્ચે હોલ્ટ લઈએ એમાં ટાઈમ જાય. એટલે એ વ્લોગ પણ બહુ જ મસ્ત રહેશે. ઘણી બધી વસ્તુ છે મારા મગજમાં રસ્તામાં કરવાની છે. એ આના પછી આવશે તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ જે કહેવાય, લાઈક કરો, કમેન્ટ કરો તમને શું સારું લાગ્યું, તમે કંઈક નવું જોવા માંગતા હો વ્લોગમાં. અને આ નવી જર્ની સ્ટાર્ટ કરી છે વ્લોગની કે ભાઈ ગુજરાતીમાં આપણે આપણી ભાષામાં આપણા લોકોને કેનેડાની કોઈ વસ્તુ હોય, લાઈફની કોઈ વસ્તુ હોય સારી સારી બતાવીએ. તો પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ. Stay tuned for all the videos. See you soon.